ગોચરને બચાવવા કોકે તો મેદાને આવવું પડશે ને, એટલા માટે જ ગોચરને બચાવવા હવે ગામના ધણી મેદાને આવ્યા છે. વાત છે નખત્રાણાની કે જ્યાં સરપંચોએ શરૂ કરી છે હવે આર-પારની લડાઈ. નખત્રા પ્રાંત કચેરીની બહાર જે દ્રશ્યો જોવા મળ્યા હતા કંઈક અલગ હતા. એસી ગાડીઓમાં ફરતા અધિકારીઓ સામે આજે ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ્તા પર ધરણા પર બેસી ગયા છે અને મુદ્દો છે મૂંગા પશુઓના ઘાસચારાનો, મુદ્દો છે ગોચરની જમીનનો. સરપંચ સંગઠનનો આક્ષેપ છે કે ગોચરની જમીનો મોટી કંપનીઓને પધરાવી દેવામાં આવે છે. ગોચરની માપણી કેમ નથી થતી? ગોચર માટે ગ્રાન્ટ કેમ નથી મળતી? સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સૌ કોઈની એક જ માંગ છે કે પશુઓના હકનું ગોચર સુરક્ષિત કરવામાં આવે. જો માંગણીઓ પૂરી નહીં થાય તો આ પ્રતીક ધરણા ઉગ્ર આંદોલનનું રૂપ લેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જ્યારે ગામડાઓ સરપંચના રસ્તાઓ પર ઉતરે છે ત્યારે સમજવું કે પાણી હવે માથા પરથી ઉતરી ચૂક્યું છે. ત્યારે શું તંત્ર આ અવાજ સાંભળશે કે પછી જેસે તે તેમ ચાલવા દેશે? આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.